હેલો તો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ ને દિવસનો વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણા વિડીયોનો બીજો દિવસ છે મિત્રો. ફાઇનલ મિત્રો હવે 12 વાગી જશે ને હવે જમવા બેસી જશે. તો જમવામાં મિત્રો આપણે અત્યારે બનાવી નાખ્યું છે શેણા માટેનું કામ કરવાનું હતું ને ઢોકરવા એ નો છું મિત્રો, કારણ કે એરિયલ આપણે ઉના લીધું. ફાઇનલી ફેમિલી યાર હવે આપણે થઈ જશે નાહી ધોઈને કમ્પ્લીટ ચાર ને ગરમ કરી લીધું છે, કારણ કે નાયા મિત્રો થોડીક ટાઈટ હોય છે. હું લાગી દઉં મારા કામે, કારણ કે વિડીયો. હેલો તો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ ને આપણે અત્યારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું છે મિત્રો. અત્યારે નથી હો, 9 વાગી જશે ને ચાલો મિત્રો આજે આપણે રહેવાનું છે, બહાર જવાનું છે. પહેલાં તો બધાને દ્વારકાધીશ, જય શ્રી રામ ને જય માતાજી મિત્રો. તો ચાલો મિત્રો આપણે જવાનું છે મિત્રો બહાર. ક્યાં જવાનું છે? આપણે જવાનું છે મિત્રો ટીંબીની બાજુમાં અમારે આવ્યું ને ત્યાં શ્યામભાઈને હારે લગ્ન છે ને, એમાં જવાનું છે. અમારે બેને લગ્ન એટેન્ડ કરવાના છે. તો અમારે બે નીકળી આવે આગળ 9 વાગી જશે. આપણે નાહી ધોઈને થઈ જશે કમ્પ્લીટ ને નવા કપડાં પહેરી લીધા છે. કેવા લાગે છે તો કમેન્ટ જરૂરથી કરી દેજો ને ચાલો મિત્રો. તો હમણાં તમને મને ખબર છે મિત્રો, કારણ કે સુરતથી આવ્યા પછીનો આપણો આ પહેલો વિડીયો છે. 22 તારીખે સુરતથી આવ્યા હતા, પણ પછી કાંઈ ટાઈમ ન રહેતો મિત્રો. શનિવારે રજા આવે ને તો અડધી રજા આવતી ને એવું થતું નહીં, એટલે માટે પછી કાંઈ આપણે વિડીયો શૂટ નથી કર્યો ને આજે ચાલુ કર્યો છે. તો આજે તારીખ છે મિત્રો 4 બીજો મહિનો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, વિડીયોમાં રેગ્યુલર રહેવાની મહેનત કરું છું, પણ નથી થતું મિત્રો, કારણ કે કામ હોય ને એની હિસાબે કાંઈ શૂટ કરવાનો ટાઈમ ન રહે, એવી રીતનું છે. ને હવે તો અમારે જવાનું છે મિત્રો લગ્નમાં. તો હું પહેલાં ચશ્મા ભૂલાઈ જઈશ, ચશ્મા લઈ આવું ને પછી નીકળીએ મિત્રો, કારણ કે નગર થઈ જાય પછી મોડું જાનું પગી જાય ના. લગભગ સમો લગ્ન છે એમ અમારા સાથે. તો હવે ચાલો મિત્રો જઈએ રસ્તે, પછી મળીએ શ્યામભાઈને ભેગા થઈને, પછી જોઈએ. તો ગુડ મોર્નિંગ મિત્રો, બીજા દિવસના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આજે આપણા વિડીયોનો બીજો દિવસ છે મિત્રો ને આપણે અત્યારે ઘેરે, કારણ કે કારખાનાની બાજુમાં કોઈ હવા હતા મોટી ઉંમરના, એ ઓફ થઈ ગયા છે, એની માટે અડધો દિવસ રજા છે. તો બપોર પછીનો મિત્રો જવાનું છે કામે. અત્યારે મિત્રો આપણે બનાવ્યા છે દૂધીનો હલવો, મારી મમ્મી ને ચણાનું શાક બનાવવાનું છે. તો દૂધીનો હલવો બનવાનું ચાલુ છે મિત્રો. આપણે ખાવો છે હલવો, તો મને હલવો બનાવી જો દૂધિયાનો, એવું છે. કામ ચાલુ છે એ હલવો બનવાનું. ને કાલ મિત્રો આપણે ત્યાં લગ્નમાં ને પણ પછી ના 17,000 જાનું હતી મિત્રો, પછી ધીરે વાગતા એટલે કાંઈ શૂટ ન કર્યું ને પછી નાથી જોઈ આવ્યા, પછી પાછા એક જગ્યાએ બહાર ગયા પછી ના પણ કાંઈ મિત્રો શૂટ નથી કર્યું, એટલે માટે આ પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો છે. વિડીયોનો મિત્રો આજે આપણો બીજો દિવસ છે. તો ચાલો મિત્રો હલવો બની જાય એટલે થોડો ખાઈ લઈએ ને હવે જમવાનો સમય પણ થવા આવી ગયો છે. 11 વાગ્યા છે, હજુ તો વાર છે. એમ તો આપણે રાખ્યા છે 9 વાગ્યા, કારણ કે હવામાં ફોન આવ્યો હતો ને પછી સૂઈ રાખ્યા કે કામે નથી જવાનું, ઘડી સૂઈ રહે. 9 વાગ્યા રાખ્યા છે ને તૈયુંને હાલતી હતી મિત્રો ઘંટી બાજુમાં. આપણે અહીંયા દવણું ને એવું બધું દળવાનું હતું, એ દળી નાખ્યું છે, બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે બીજું કાંઈ છે નહીં. અવાજ આવતો હતો એટલે કાંઈ આપણે વિડીયો નહોતો શરૂ કર્યો. ઘંટીનો એક ધારો ચાલુ હતો ને કાલ ના જ્યાં તો એ ડીજેનો અવાજ ચાલુ હતો, એટલે પછી કાંઈ વિડીયો કાંઈ શૂટ જ નહોતો આખો દિવસ, એવું છે. તો ચાલો મિત્રો હવે વિડીયો કન્ટિન્યુ રાખીએ આપણે પછી. તો ફાઇનલ મિત્રો તો હલવો બની ગયો છે ને ચાલો મિત્રો તમારે પણ હલવો દૂધીનો ખાવો હોય તો લગભગ તો તમે આવી તો હું પૂરો કરી દઈ, વિડીયો એડિટિંગ કરીને નાખી પાટો તમને ખાલી પૂછવા ખાતર પૂછી લઉં. તો ચાલો મિત્રો હવે આપણે હલવો ખાઈ લઈએ. ફાઇનલ મિત્રો હવે 12 વાગી જશે ને હવે જમવા બેસી જશે. તો જમવામાં મિત્રો આપણે અત્યારે બનાવી નાખ્યું છે શેણાનું શાક લીલા, અરે ભાત છે, રોટલો, છાશ ને મૂળા છે. તો ચાલો મિત્રો હવે જમી લઈએ. તો પછી જમીન પછી ઘડીક આરામ કરીને પછી મિત્રો જવાનું છે, કારણ કે કામે મિત્રો સવારમાં તો રજા હતી, પણ હવે બપોરનું કારખાનું ચાલુ છે. ઘડીક જઈ આવીએ, પાછા થોડુંક કામ કરી આવીએ ઘડીક જઈને. તો ચાલો મિત્રો હવે મળીએ પછી જમીન પછી. ફાઇનલ ફેમિલી યાર 1:30 વાગવા આવી ગયો છે ને હવે તમારો ભાઈ થઈ ગયો છે યાર રાખીને કમ્પ્લીટ. ને હવે મિત્રો આપણે જવાનું છે કે વારીએ ફૂલ મને એટલે કારખાને વારીએ. હું તો મિત્રો આપણો બ્લેક ઘોડો છે મિત્રો 4 ને આપણે આ બ્લેક ઘોડામાં ફિટ કરવા જવાનું છે. સાઈડનું એરિયલ નાખવાનું છે ને હમણાં આપણે ઢોકરવા જતા મિત્રો ગાડી ઢોળવતા આવ્યા છે.
સાઈડમાં એરિયલ નાખવી દઈએ. પરમ દિવસે ઉના જશે નાથી લેતા આવ્યા છે. તો ચાલો મિત્રો જાય કામે ને પછી નાથી જવાનું છે મિત્રો ઠોકરવા એરિયલ ફિટ કરવા. તો કાંઈ કાંઈક ઠોકરવા જાય સાંજે પછી એરિયલ ફિટ કરાવતા આવીએ ને વહી આવીએ. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. તો ચાલો મિત્રો તો મળીએ પછી થોડીક વાર પછી આવે. ફાઇનલ ફેમિલી યાર આપણે આવી ગયા છે ઘેરે ને આપણે જે ગાડીનું કામ કરવાનું હતું ને ઠોકરવા એ ન છું મિત્રો, કારણ કે એરિયલ આપણે ઉના લીધું ને એ આપણે ડિલક્સનું હલવાડી દીધું છે ને એવું છે. એટલે માટે આ પટ્ટી આવે ને એ પટ્ટી નાની થાય છે. તો એ પટ્ટી હવે બદલાવી દો એટલે માટે સવારમાં હવે પાછું ઉના લઈને જવું જોઈએ એરિયલ, કારણ કે એ પટ્ટી વગેરે એરિયલ ન ફિટ થાય એવું છે. તો હવે મૂકી દીધું છે એરિયલ પર મૂકી દીધું ને આપણે આવી જાય મિત્રો ઘરે કામે છે. ઠોકરવા જતા ને ઠોકરવાથી વૈયા છે હવે એરિયલ ફિટ કરવા જતા એટલે એરિયલ તો ન છું તો વૈયા હવે સવારે ઉના જાય તો એ જોયું જાય ફિટ થઈ જાય તો આપણા ભાગ. બાકી અત્યારે અંદર અમારા રસોડામાં શું બનાવે છે અમારા મમ્મી ચાલો જોઈએ. તો દાળ ઢોકળીનો પ્લાન લાગે મિત્રો. દાળ બાફી નાખી છે હવે રોટલી બનાવીને પછી એમાં નાખી દેવાની એવું કંઈક છે. તો ચાલો મિત્રો આપણે હવે આવી ગયા છે ઘરે. તો પહેલાં નાહી નાખીએ, નાહી ધોઈને પછી મિત્રો નિરાંતે વિડીયો કન્ટિન્યુ કરીએ. તો ચાલો મિત્રો પહેલાં હું છે ને કાંઈ નાહી નાખું. ફાઇનલી ફેમિલી યાર હવે આપણે થઈ જશે નાહી ધોઈને કમ્પ્લીટ ચાર ને ગરમ કરી લીધું છે, કારણ કે નાયા મિત્રો થોડીક ટાઈટ હોય છે એટલે માટે ગરમ ગરમ કરી લીધું છે. ને હવે મિત્રો જમવાનો સમય પણ થઈ ગયો છે. તો મારી મમ્મી ઢોકળી બનાવી નાખતા હતા દાળમાં લગભગ એવું લાગ્યું. તો ચાલો મિત્રો જમવા જવાનું છે તો પહેલાં ચાય કાઢી લઈએ. ને આપણે હાટું મૂટ બનાવ્યો તો બપોરે ઉરબો બોલો હલવો હોય છે દૂધિયાનો એ કાઢી લઈએ, લેટા જઈએ ને પછી જાય મિત્રો જમવા, કારણ કે હવે 7 વાગી જશે. 8 ને 10 થઈ જશે હવે એમ થાય છે થોડુંક જમી લે કાંઈ કાંઈ. તો જમવા જાય છે મિત્રો. તો ચાલો મિત્રો હવે રસોડામાં પગી જઈએ ને શાક પગ્યું છે દાળ ઢોકળીનું કામકાજ જોઈએ કેટલેક પગી ગયું થઈ ગયું કે. તો દાળ ઢોકળી તો મિત્રો લગભગ હવે કમ્પ્લીટ થવા આવી ગઈ છે. ઢોકળી નાખી દીધી છે મારી મમ્મીએ ને બની ગઈ છે. તો હવે બસ થોડીક જ વારમાં મિત્રો હવે આપણે દાળ ઢોકળી અને હલવો બધું દાબી લઈએ પાછું ફરીથી એકવાર. તો ચાલો મિત્રો જમી લઈએ. તો ફાઇનલ ફેમિલી હવે આપણે બેસી ગયા છે જમવા માટે. જમવામાં તો ત્યાં આપણે મિત્રો દાળ ઢોકળી છે ને દાળ ઢોકળી બનાવી એટલે દાળ કાઢી લીધી છે ને શેણાનું શાક છે બપોરે આપણે ખાધું એ ને સામે મિત્રો ઓલી ટોપરીમાં છે ને એમાં ભાત છે ને મૂળબો તો એટલો આ હલવો એટલો ખાઈ ગયો છું મિત્રો હું પહેલાં. ને ચાલો મિત્રો હવે ખાઈ લઈએ, ખાઈ દે પછી. તો ફાઇનલ ફેમિલી યાર આપણે જમી લીધું છે ને હવે મિત્રો ચાલો મિત્રો તો હવે હું લાગી દઉં મારા કામે, કારણ કે વિડીયો એડિટિંગ કરી અપલોડિંગ કરી તો લાગી જશે વાર મિત્રો. ને ચાલો મિત્રો મળી જાય યાર બીજા વિડીયોમાં, ધમાકેદાર વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ. તો મિત્રો આ મિત્રો યાર ચેનલ પર પહેલી વાર આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો. વિડીયો સારો લાગે ને તો લાઈક કરી દેજો. ચાલો મિત્રો બાય બાય, લાઈક કરી દેજો.